નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને ગુજ્જુ ગેમિંગ પ્લેયરને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ભાઈ આજે એક નવી ગેમ ફરીથી લઈને આવી ગયા છે અને ખૂબ જ નવી ગેમ છે અને જે અત્યારે પ્લે સ્ટોર પર હાલ અવેલેબલ છે, ફોરેસ્ટ આઇલેન્ડ. અને બિલકુલ એકદમ નવી ગેમ. અને બીજી વાત કે આ એક ગેમ એકદમ માઇન્ડ રિલેક્સિંગ ગેમ છે, એટલે આપણે પણ આ ગેમથી આપણો એકદમ જોયેલી નથી, કોઈ દિવસ રમેલી નથી, એટલે આજે આપણે ગેમનું એક રિવ્યૂ તરીકેનો વિડીયો આજે બનાવવાના છે. આપણો ગેમ કેવી છે શું નહીં આજે આપણે થોડુંક ટ્રાય કરીએ. તો ભાઈ આપણને એક આઇલેન્ડ આપી દીધો છે. હવે આઇલેન્ડને આપણે એક ગ્રો કરવાનો છે. તો આપણને ફર્સ્ટ એ આઇલેન્ડ આપણને આપી દીધો ને આઇલેન્ડને આપણે ગ્રો કરવાનો છે. એટલે આપણે અત્યારે આ એક ગેમ એ રીતના વિઝનમાં બનાવવામાં આવેલી છે કે જે આપણા અત્યારે જે વન્યજીવો છે, એ જે સ્પીસીસ છે બધી અત્યારે શું કહેવાય લુપ્ત થઈ રહી છે, એના કારણે એના સંદર્ભમાં એક ગેમ એક પરફેક્ટલી બનાવવામાં આવી છે અને એ જ સ્પીસીસને આપણા આ એક ગેમ થ્રુ આપણે એને બચાવવાની છે. તો અલગ અલગ જે સ્પીસીસ જેમ આઇલેન્ડ પર જેમ જેમ આવે એમ આપણે એનો ખ્યાલ રાખવાનો છે, કેર કરવાની છે. તો ભાઈ આપણે ગેમ સ્ટાર્ટ થઈ ચૂકી છે. અત્યારે 2 સ્પીસીસ હાલ આઇલેન્ડ પર છે. એક તો રેબિટ, જે તમે જોઈ શકો છો. અત્યારે આપણા બધા કોઈન્સ કલેક્ટ કરતા રહેવાનું છે, ટ્રીઝના લેવલ અપ કરતું રહેવાનું છે, એટલે આપણું જે રેબિટ ને વગેરેનું જે જીવનચક્ર છે એ ચાલતું રહે. અત્યારે તમે જોઈ શકો છો રેબિટ 1 અને 2 છે. ધીમે ધીમે એમનું જે તાદાદ છે એરિયા વધારી દેશે. બીજી સ્પેસીસ આપણે નીચે એક ફોક્સ છે અને બીજી આપણે સ્પેસીસ ઉતારવાનું પણ આપણને શું કહેવાય ઈચ્છા છે. તો આપણે જોઈ લઈએ કઈ કઈ સ્પેસીસ આમાં અવેલેબલ છે. આમ તો ઘણી બધી છે. અત્યારે એક બીજી સ્પેસીસ છે એલ્બેટ્રોસ નામની, તો આને પણ આપણે કરી દઈએ. ચલો, હવે આપણા પાસે ક્લિનિંગ અપગ્રેડ માટેનો પણ ઓપ્શન આપેલો છે, તો એ પણ કરી નાખીએ, કેમ કે ક્લિનિંગ તો જરૂરી છે કંઈ પણ જગ્યાએ. ભાઈ આ એક ગેમ એકદમ માઇન્ડ રિલેક્સિંગ ગેમ છે કે આપણને અમુક ગેમ છે એક્શન્સની હોય છે, અમુક એડલ્ટ ગેમ હોય છે, અમુક અલગ અલગ પ્રકારની બધી ગેમ હોય છે, પણ આ ગેમ છે એકદમ માઇન્ડ રિલેક્સિંગ ગેમ છે. અત્યારે એનો જે મેઇન ગેમનો જે વોઇસ મ્યુઝિક એ આપણે સ્લો કરીશું એટલે તમને લાગતું ને, જો હું તમને દેખાડું. માઇન્ડ રિલેક્સિંગ મ્યુઝિક છે, સાઉન્ડ ઇફેક્ટ પણ બહુ ખૂબ સરસ આપેલા છે અને પ્લે સ્ટોરમાં હાલ અવેલેબલ છે. તો મસ્ત મજા આવે એવી ગેમ છે રમવાની. આપણે અલગ અલગ સ્પીસીસના આના અંદર એડ કરતું જવાનું છે, આઇલેન્ડને ગ્રો કરતું જવાનું છે. આમાં બીજું કંઈ જ નહીં, જે પણ જે અલગ અલગ વસ્તુઓ જેમ કે ટ્રીઝ, અલગ અલગ જે પથ્થરો છે એના અપગ્રેડ કરવાના છે, પ્રાણીઓના જે હાવભાવ છે એના ઉપરથી આપણે આજે બધી વસ્તુ કલેક્ટ કરવાની છે, એના ઉપરથી આપણે આઇલેન્ડ ગ્રો કરવાનો છે. તો અત્યારે આપણી 2 સ્પીસીસ ઉપર આપણે હાલ એક ગોલ જે ટાર્ગેટ છે એનાથી ધીમે ધીમે આપણે આગળ વધીશું. જેમ જેમ આપણે લેવલ અપ તો કરતા જઈએ, કેમ કે આજે મેન આપણું ટ્રી આ છે, આપણો આટલો આઇલેન્ડ હતો, મેં આટલો વધાર્યો છે. હવે આપણે આખું જેટલું સમુદ્ર છે તેમને એ આખા સમુદ્રમાં આ રીતે આઇલેન્ડ ફેલાવવાનું છે. તો એના પછી આપણે એક આ પથ્થર ઉપર ક્રિએટ કરીશું. અત્યારે હાલ આપણા જોડે એટલા મની જે કોઇન્સ જે અવેલેબલ હાલ નથી. તો અત્યારે આપણું શિયાળ એકદમ મસ્ત, હા ભાઈ મસ્ત ઊંઘી રહ્યું છે. એક નવું એનિમલ ઉતારવું જોઈએ, શું કહેવું છે? ઇન્વાઇટ કરી નાખીએ એક બીજી શિયાળના, એટલે એરોણ ના થાય. સમજ્યા તમે? એક ફિમેલ અને એક મેલ બંને આપણે મૂકી દીધા છે. હવે આના અંદર લેવલ અપ આપણી જે રેબિટની હેલ્થ પણ આના લેવલ અપ કરાય. જો તમારે અત્યારે આપણી રેબિટની હેલ્થ 200% છે અને ફોક્સની પણ 200%. કુલ ટોટલ આપણે 5 રેબિટ ઉતારી શકીએ. તો મેં 500% કરી દીધી અને આ બાજુ રેબિટની હેલ્થ 500%. આ બાજુ પણ વધારી દઈએ, એક ઇન્વાઇટ કરી દઈએ. ચલો, તો આપણું ત્રીજું રેબિટ આપણે એકદમ પરફેક્ટ ઇન્વાઇટ કરી દીધું છે. આપણે ધીમે ધીમે આપણે ટ્રીનું પણ ધ્યાન રાખવાનું છે ભાઈ, કેમ કે ટ્રીઝ જો લેવલ અપ નહીં થાય તો ભાઈ આપણા એનિમલ્સને પરેશાની થશે.
એટલે આપણું ટ્રીનું પણ ધ્યાન રાખવું છે, એના પર લેવલ અપ કરતું રહેવાનું છે ભાઈ. ફોક્સ એકદમ પરફેક્ટલી રહી છે, રેબિટને પણ અત્યારે કોઈ પ્રોબ્લેમ નહીં, અને આપણી ફોક્સને પણ કોઈ પ્રોબ્લેમ નહીં અત્યારે. તો ભાઈ પૈસા તો એકદમ દમદાર આવી છે, એનું વાંધો નહીં. કોઈન્સ આપણે અત્યારે આપણો ગોલ એવું છે કે ભાઈ આપણે જમીન ખરીદવાની છે 352.20 B. ઓ ભાઈ બહુ જ મોંઘી જમીન છે ભાઈ, આઇલેન્ડ ખરીદવાનો જ ભાઈ, એટલે ભાઈ જોવું તો પડે બધું. હવે એના અંદર જે અચીવમેન્ટ્સ એ જોઈ લઈએ આપણે. ઓકે, તો આટલા બધા આપણા અચીવમેન્ટ ભેગા થયા હતા. અત્યારે શું છે સ્પેસીસમાં? ઓકે, તો ભાઈ અત્યારે ભાઈ આપણે ત્રીજી પણ ફોક્સ ઉતારી દીધી છે ભાઈ, ત્રીજી ફોક્સ. અને નવી સ્પેસીસ પણ આપણે આવી ગઈ છે અહીંયા, ડોલ્ફિન્સ. તો ભાઈ આપણે નવી જમીન ખરીદી લીધી છે ભાઈ, નવું આઇલેન્ડ માટેની. હવે નવી કોઈ બીજી સ્પેસીસ આપણે ઉતારીશું ધીમે ધીમે. વાઘ, સિંહ આપણે આગળ ધીમે ધીમે વધતું જ જવાનું છે ભાઈ. લેડો હવે એનર્જીનો યુઝ કરીએ. હા એકદમ ભાઈ, તમે જેમ કે ડાયનાસોર ખતમ થયા એના પછી ધીમે ધીમે બધું, જેમ કે આપણી માનવ જાતિનો જે વિકાસ થયો અને આ લોકોનો પણ વિકાસ, એ રીતેની એક ફિલિંગ આના અંદર આપણને જોવા મળે છે. હવે આપણે ડક ભાઈ આપણે ઓપન થઈ ગયું છે, હવે ડકને આના અંદર ઉતારીએ, કેમ કે તળાવ છે એટલે ભાઈ આને ઉતારવું જ પડે. હવે આના અત્યારે આપણે નવી સ્પીસીસમાં ડોલ્ફિનો પણ છે ભાઈ, ડોલ્ફિનો પણ અહીંયા ઉપલબ્ધ છે. હેડો હવે આપણે ડકને ઉતારી દઈએ, ડકને ઇન્વાઇટ કરીએ. ચલો વેલકમ માય આઇલેન્ડ. ચલો ડક ભાઈ પોન્ડમાં એકદમ રેડી થઈ ગયું છે ભાઈ આપણું. હવે એટલે બિયર આવશે એટલે મીન્સ બાલું. તો ભાઈ કોઈન્સ આપણે ભાઈ ભેગા કરતું રહેવાનું, કેમ કે કોઈન્સથી આપણે જે પણ આપણે આઇલેન્ડની જે જમીન છે બાય કરતું રહેવાનું. ધીમે ધીમે આપણે વધારતા જઈએ. ભાઈ આપણું બીજું ડક પણ અહીંયા આવી ગયું છે ભાઈ, 2 ડકની તાદાદ ભાઈ મજબૂત. હવે આપણે પિક્ચર લેવાની છે, કેમ કે આ મજબૂત હવે ફોટા પરફેક્ટ પડાય એટલે આપણી પેલું કહેવાય ને ભાઈ. આપણો એક આઇલેન્ડનો એલ્બમ બનાવવાનો હતો, એ આપણે સ્ટાર્ટિંગ કરી દીધું છે એલ્બમ બનાવવાનું. આપણું ડક ફર્સ્ટ હતું, જો તમે જોઈ શકો છો. ઓકે ભાઈ, હા ઊંઘો ને ભાઈ. ચલો ઓમ એક્ટિવ રહેવાનું ભાઈ. કોઈન આલો તમે, કોઈન આલો ભાઈ. મારી હારી શિયાળો છો ને, હા પેલા ઓમ તાલ મેલ થઈ ગયું છે ભાઈ. ઓ માય તાલ મેલ થઈ ગયું છે ભાઈ. એટલે હળો હવે ભાઈ ટ્રી ને બધુંનો આપણે વધારતું જ જવાનું છે ભાઈ. બધું આપણે લેવલ અપ ચાલુ જ. કોઈન્સ મળવા જોઈએ, લેવલ અપ કરતું જવાનું. કોઈન મળે લેવલ અપ કરો, કોઈન્સ મળે લેવલ અપ કરો. બસ આપણે ધીમે ધીમે આપણે બધું તાદાદ વધારવાની છે ભાઈ. બધી સ્પેસીસ આપણે ઉતારવાનું છે ભાઈ, વાઘ, સિંહથી મોણી બધું. કોઈન આલો ભાઈ. મજબૂત આ એકવાર જમીન ભેગી થઈ જાય મજા આવી જાય. બધું આપણે બાલુની એન્ટ્રી થઈ જશે પછી. તો આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે આગળના પછીના વિડીયોમાં જો આ તમને વિડીયો ગમે તો કોમેન્ટ કરજો, તો હું આનો આગળનો પાર્ટ આપણે નીકાળીશું. તો મળીએ પછી આના નેક્સ્ટ વિડીયોમાં. આ એક ગેમ રિવ્યૂના સંદર્ભમાં વિડીયો હતો, કોઈ આપણે સ્પેસિફિક વિઝનથી વિડીયો નહીં બનાવેલો, પણ ગેમ બહુ મસ્ત સરસ લાગી. પ્લે સ્ટોર પર અવેલેબલ છે, હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, તમે ડિસ્ક્રિપ્શનમાંથી આ ડાઉનલોડ કરી લેજો. તો મળીએ હવે આના પછીના નવા વિડીયોમાં. જય માતાજી.